જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું 3.5 ફેટની તીખારી બનાવી છે, ભાખરી બની રહી છે, ચા બનાવી છે અને બાજુમાં ઘી ગરમ થાય છે. 1 કિલો બટરનું ઘી અત્યારે ગરમ કરવા મૂક્યું છે. તમને નજીકથી બતાવું. અમે હવે ઇન્ડિયાથી ઘી નથી મગાવતા, અમે અહીંથી જ હવે બટર ગરમ કરી નાખીએ છીએ. છે ને આસુ તેલ જેવું. હવે ગરમ થઈ ગયું છે. હમણાં સાઈડમાં લઈ લો. રેડ જ થઈ ગયું, બસ કલર નકર આવી પાછું ગયો છે. લાલ થઈ જાય. બાકી ચા બાજુમાં બની રહી છે અને તીખારી બની ગઈ છે. ભાખરી બની ગઈ છે. હા, ભાખરી બની રહી છે. તીખારી એનું કારણ છે કે તીખારી મેં છે ને સવારે જ ખાધી, થેપલા ને તીખારી. પછી બપોરે અમે ખાધું રેસ્ટોરન્ટે પનીર ચીલ્લી, 1 નંબર, કાંઈ ન ઘટે. અને અત્યારે ભાખરી અને રજવાડી ચા. અને મારે ભાખરી અને તીખારી. હા, આખો દિવસ છે ને હમણાં તો મંદીના માલમાં ખાવા સિવાય કઈ કરતા જ નથી. ઉનાળો આવ્યો ને મંદી આવી ગઈ. તો આવી જાવ બધા ભાખરી ખાવા. ભાખરી અને તીખારી ખાવા. ભાખરી અને તીખારી ભાવનગરની ફેમસ. ભાવનગર રોજ ત્યાં સુધી અમારું ફિક્સ જ હતું. અમારા બધા મિત્રોનું ગ્રુપ હતું ને, સાંજે ભાખરી અને તીખારી ઓર્ડર થાય જ તે, કાંઈ ન ઘટે. ઝોમેટો વાળો આવી જ જાય ભાઈ. એટલે ભાવનગર, હું ઇન્ડિયા આવું એટલે ભાવનગર તો આવવું જ પડે ખાવા અમારે. તને લઈ જવાનું છે, જવાનું જ છે. ઇન્ડિયા જાય એટલે ભાવનગર તો શું કહેવાય કે જવું જ પડે. આ વખતે અઠવાડિયું તને લઈ જવાનું છે હોટલમાં. તને શું કહેવાય ખબર પડે ભાવનગરનું ખાવાનું કેવું આવે. તું સુરતનું ભૂલી જા તો જ બકે. નો કોઈ દી સુરતનું અડધું આવે પછી વચ્ચે હું કેવું ભાવનગર વાળા મિત્રો તમારો? સુરત વાળા કોમેન્ટ કરો, ખાવાનું સુરતમાં સારું મળે છે કે ભાવનગર? અરે ભાવનગર થી શાક બકાલું જાય સુરત, પછી તો સારું જ બને ને. નાસ્તાની બધી બાબતે સુરત જેવી ખાણી પીણી ક્યાંય નહીં. એ શાકભાજી બધું સુરત જ જાય છે ભાવનગર થી. કોમેન્ટ કરજો કે હા, કોમેન્ટ કરી દેજો બસ. ખાવાનું મતલબ 1 નંબર ભાવનગર જિંદાબાદ. બધું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.